તો ભાઈલાલભાઈની વાડી ને બીજા બી એક ગણપતિ તમને બતાવ્યા. હવે અમે જઈ રહ્યા છે ખરજ, ને ખરજમાં પણ બહુ સારા ગણપતિ લાવ્યા છે, તો મજા આવશે તમને. બનાવી રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. હમણાં અમારું શૂટ છે ને ભાઈલાલભાઈની વાડીનું થઈ ગયું ને હવે અમે જતા છે ખરજમાં. તો ખરજમાં છે ને બહુ સારા ગણપતિ લાવ્યા છે, તો મજા આવશે તમને વ્લોગમાં. તો આજે છે ને 2 ગણપતિ જોવા મળશે, 2 નહીં 3 જોવા મળશે. ભગવાનના નામે થાળી ન પડે ને ભાઈ, એના માટે પરમાત્માએ આખો અવતાર રાખ્યો ભાઈ. એટલા આપણે નથી જવાનું એમાં, એટલા માટે તાળી પાડો મારો વાલા. ભેગા થયા છે. મને એમ છે કે એક તાળી તો તમારે એના નામની પાડવી જોઈએ ભાઈ. નકરું દૂધ જ નો પીને રખાય ભાઈ. બાપુ કેટલું ઉલાળી ગયા, 20 લીટર 20,000 લીટર દ્વારકા ભીષક પચાવે હો ભાઈ. પણ 2 હાથ ઊંચા કરી આપણે નથી જવાનું એમાં, એટલા માટે ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. આ બાજુ ધઈલા ઓ ધઈલા દલ ગાવલે મોરયા મોરયા મોરયા. આ બાજુ ધઈલા ઓ ધઈલા દલ ગાવલે મોરયા મોરયા. એ ઉભા જા બેકગ્રાઉન્ડમાં મૂકવાનો હતો એ બેકગ્રાઉન્ડમાં મૂકવાનો હતો છે. જો પાછળ જજો પાછળ જજો.
જય શ્રી ગણેશ. નવયુગ મંડળ ખરજ ગામ દ્વારા આજે ગણપતિ દાદાનું આગમન રાખ્યું હતું. તેમાં મેલડીધામ ખરજથી લાલજી મંદિર ખરજ લગીન ગણપતિ દાદાની શોભાયાત્રા કરી હતી. તેમના ગામના વડીલો, યુવાનો, મહિલા મંડળ સૌએ સતત અમારો સાથ આપીને શોભાયાત્રાને સફળ બનાવી છે. તે બદલ સૌ ગામજનોનો ખૂબ ખૂબ આભાર છે અને 10 દિવસ ગણપતિની આરતીનો લાભ લેવા પધારો એવી નમ્ર વિનંતી છે. નવયુગ મંડળ ખરજ આપ સૌનો હાર્દિક ખૂબ ખૂબ આભાર માને છે. ગણપતિ બાપ્પા! ગણપતિ બાપ્પા! તો આ હતું કોસંબા અને ખરજનું ગણપતિ આગમન. કેવું લાગ્યું કોમેન્ટમાં કરજો. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાર સુધી બાય બાય. ચાલો મળીશું.